નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાકેશ. ગયા વિડીયોમાં આપણે હાડકાના સાંધામાં દુખાવો અને સોજો કરતા રોગ આમવાત વિશે જાણકારી મેળવી, જેમાં લેબોરેટરી રિપોર્ટ્સમાં આરએ ફેક્ટર વધેલો જોવા મળે છે. આજે આપણે એક એવા જ રોગની વાત કરીશું જેના લેબોરેટરી રિપોર્ટ્સમાં યુરિક એસિડનું પ્રમાણ વધેલું જોવા મળે છે. તે છે વાતરક્ત, જેને મોડર્ન મેડિકલ સાયન્સમાં ગાઉટ સાથે સરખાવવામાં આવે છે. નિદાન સેવનથી વધેલો વાયુ અને દૂષિત રક્ત સાથે મળીને વાતરક્ત રોગ ઉત્પન્ન કરે છે. તેનું વર્ણન કરતા સુશ્રુતે નિદાન સ્થાને અધ્યાય 1માં કહ્યું છે કે સુકુમાર પ્રકૃતિવાળા મનુષ્યો જ્યારે મિથ્યા આહાર વિહાર કરે, વ્યાયામનું અધિક સેવન કરે, મદ્યપાન કરે, શોક, ચિંતા, ક્રોધ કરે, ઋતુથી વિપરીત અને સાતમ્યથી વિપરીત આહાર વિહાર કરે, સ્નેહાદિ પંચકર્મનો મિથ્યા પ્રયોગ કરે, ત્યારે વાતરોગથી પીડિત થાય છે. તેના બે પ્રકાર વર્ણવેલ છે: ઉત્તાન વાતરક્ત અને ગંભીર વાતરક્ત. ઉત્તાન એટલે કે સુપરફિશિયલ, જેમાં ત્વચા અને માંસપેશીઓ સુધી જ લક્ષણો જોવા મળે છે, જેમ કે ત્વચામાં લાલાશ જોવા મળે, દાહ જોવા મળે, બળતરા થાય, ખંજવાળ જોવા મળે, તો એટલે કે સોય ભોકાવા જેવી પીડા થાય, ખાલી ચડવી વગેરે જેવા લક્ષણો જોવા મળે. અને ગંભીર વાતરક્ત એટલે કે ડીપ વાતરક્તમાં અસ્થિ, સંધિ અને મજ્જા સુધી લક્ષણો જોવા મળે, જેમાં દુખાવો, સોજો અને ક્યારેક મૂવમેન્ટમાં પણ લોસ જોવા મળે છે. તેનું એક લક્ષણ બતાવતા સુશ્રુતે કહ્યું છે કે વાતરક્તની શરૂઆત મોટે ભાગે પગના અંગૂઠાના સાંધામાં કે હાથના અંગૂઠાના સાંધામાંથી થઈ ઉંદરના વિષની જેમ આખા શરીરમાં ફેલાઈ જાય છે. હવે તેની ચિકિત્સા જોઈએ તો તેના પ્રકાર પ્રમાણે તેની ચિકિત્સા પણ કરવામાં આવે છે. જો ઉત્તાન વાતરક્ત હોય તો તેમાં દાહ ન કરે, બળતરા ન કરે તેવા ઔષધ દ્રવ્યોથી લેપ કરવામાં આવે છે, પરિષેક કરવામાં આવે, ઉપના કરવામાં આવે, અભ્યંગ એટલે કે માલિશ કરવામાં આવે તો તેમાં સારું રિઝલ્ટ મેળવી શકાય છે. અને જ્યારે ગંભીર વાતરક્ત હોય તો તેમાં રોગીને સ્નેહપાન કરાવીને સ્નેહયુક્ત વિરેચન દ્રવ્યોથી વિરેચન કરાવવામાં આવે છે. તેની સાથે વારંવાર બસ્તી કર્મ કરવામાં આવે, જેમાં અનુવાસન બસ્તી અને નિરૂ બસ્તી આપવામાં આવે. આ રીતે વાતરક્તની ચિકિત્સા કરવામાં આવે છે. થેન્ક યુ.